અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ જામનગરમાં વનતારાનું ઉદ્ઘાટન કર્યું। અનંત અંબાણીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વનતારા દુનિયાનું સૌથી મોટું સેવાલય છે। દુનિયાનું સૌથી વિશાળ પશુ પુનર્વસન કેન્દ્ર છે। વનતારા 2000થી વધુ વન્ય પ્રજાતિઓનું ઘર છે, જ્યાં સંકટગ્રસ્ત પશુઓને રેસ્ક્યુ કરીને સારવાર આપવામાં આવી રહી છે। પીએમ મોદીએ વન્યજીવ હોસ્પિટલની પણ મુલાકાત લીધી। અહીં પ્રાણીઓ માટે એમઆરઆઈ, સીટી સ્કેન અને આઈસીયુની અત્યાધુનિક સુવિધા છે। વનતારામાં 1.5 લાખથી વધુ વિલુપ્ત થતા પ્રાણીઓ જોવા મળે છે। અહીં જંગલ જેવો માહોલ છે। વનતારા એ રેસ્ક્યુ કરેલા જાનવરોનું ઘર છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનતારાના ઉદ્ઘાટન બાદ ટ્વીટ કરીને પ્રશંસા કરી। પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વનતારા પ્રાણીઓ માટે એક સ્વર્ગ જેવી જગ્યા છે। વનતારા પ્રાણીઓ માટે સલામત અને કરુણાપૂર્ણ આશ્રય સ્થાન છે। વનતારા જેવો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે। આ માટે હું અનંત અંબાણીને શુભેચ્છા આપું છું, સાથે સમગ્ર ટીમની પ્રશંસા પણ કરું છું। વનતારામાં હાથી તેમજ પ્રાણીઓની રાખવામાં આવતી કાળજીની પણ પીએમ મોદીએ નોંધ લીધી। તો વનતારામાં મેં એક હાથીણી જોઈ જે એસિડ એટેકનો ભોગ બની હતી તેવું પણ તેમણે જણાવ્યું। આ હાથીની સંપૂર્ણ સાવચેતી સાથે સારવાર કરવામાં આવી રહી છે। ત્યાં કેટલાક અન્ય હાથીઓ પણ હતા। આ હાથીઓને આંધળા કરી દેવામાં આવ્યા હતા અને વિડંબણા એ હતી કે તેમના મહાવતોએ જ તેમને અંધ કરી દીધા હતા। એક અન્ય હાથીને તેજ રફતાર ટ્રકે ટક્કર મારી દીધી હતી। અહીં એક વાત એ છે કે લોકો આટલા ક્રૂર કેવી રીતે હોઈ શકે। આવો આપણે આપણી ગેરજવાબદારીઓને નાબૂદ કરીએ અને જાનવરો પ્રત્યે દયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ। તો પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને તેમના અનુભવ પણ શેર કર્યા હતા। વનતારા એ પ્રાણીઓ માટે એક સલામત આશ્રય સ્થાન, પ્રાણીઓ માટે સ્વર્ગ જેવી જગ્યા છે। તો વનતારા દુનિયાનું સૌથી મોટું સેવાલય છે, સાથે પ્રાણીઓ માટે આટલી ક્રૂરતા કઈ રીતે હોઈ શકે તેને લઈને પણ પીએમ મોદીએ વાત કરી હતી। અનંત અંબાણીને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી હતી। તો પ્રધાનમંત્રી મોદીએ વનતારાનું ઉદ્ઘાટન કર્યું, સાથે અહીંની મુલાકાત લીધી। વનતારામાં કઈ રીતે વન્યજીવો માટે ખાસ કરુણા છે, તેમના માટે જે પ્રકારની સેવા કરવામાં આવે છે તે ખૂબ જ અદ્ભુત। 2000થી વધુ વન્ય પ્રજાતિઓનું આ ઘર છે। અનંત અંબાણીનો ખૂબ જ મહત્વાકાંક્ષી આ પ્રોજેક્ટ, તે બદલ તેમને શુભેચ્છા પણ પાઠવી। વનતારા દુનિયાનું સૌથી મોટું સેવાલય હોવાની પણ તેમણે વાત કરી। તો જંગલ જેવો માહોલ, રેસ્ક્યુ કરેલા પ્રાણીઓનું આ ઘર છે।